તો આજની પ્રાર્થનામાં કઈ વાર્તા સાંભળવાની છે અને શું સંદેશ આપવાના છો જણાવો. ગઈકાલે આમ તો સામાન્ય રીતે દલિત શક્તિ કેન્દ્રમાં સ્ટાફના બધા મિત્રો અને વિદ્યાર્થી બધા સાથે મળીને જ જમતા હોઈએ છીએ ચૂલા પાસે બેસીને. અને ગઈકાલે વાત થતી હતી તો અગાઉની છોકરીઓ સાથે જે થતું હતું એ જ આજે પણ થાય છે કે લોકસભા શબ્દ એમણે સાંભળ્યો નથી, કે વિધાનસભા શબ્દ પણ અમને ખબર નથી, કે ધારાસભ્ય કોને કહેવાય એ પણ અમને ખબર નથી. એટલે ચર્ચા થાય તો કે આ બધું નવું છે. આ બધી છોકરીઓ 12મું ધોરણ 11મું ધોરણ પાસ કરેલી છોકરીઓ છે. આજે બિહારના ચૂંટણી પરિણામો જાહેર થયા, પણ મારા માટે બિલકુલ આશ્ચર્ય નહોતું, કારણ કે એક વિડીયો મેં જોયો બિહારનો, જ્યાં પત્રકાર બહેનો સાથે વાત કરે છે, મોટાભાગે દલિત બહેનો છે, અને એ લોકો પુષ્કળ ખુશ છે કે અમને સરકારે 10,000 રૂપિયા મારા ખાતામાં મોકલી આપ્યા. વર્ષો પહેલાં ગામડામાં કામ કરતો હતો, ત્યારે ચૂંટણી વખતે ઉમેદવારો આવે, માતાની દેરીએ લઈ જવાના લોકોને, પૈસા આપવાના અને સોગંદ ખાવાના કે અમે તમારા વગર કોઈને ના આપીએ. અને ગરીબ એવું માને કે એકવાર સોગંદ ખાધા પછી ફરી ના શકાય કોઈ દિવસે. વફાદાર, સંપૂર્ણ વફાદાર રહેવાનું છે. એટલે વિચારધારા કોને હોય છે? શિક્ષિત લોકોને વિચારધારાનો એક શોખ હોય છે. એ પરવડે એવું છે એમને. જેની પાસે આવક નથી, ઘરમાં હલ્લા કુસ્તી કરે છે, મજૂરી જવાનું છે, એમના માટે 10,000 મોટી રકમ છે. મધ્યપ્રદેશથી શરૂ થઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી બિહાર, એક સફળતાની એક ચાવી હાથમાં લાગી ગઈ છે. પ્રશ્ન એ થાય છે કે ડૉક્ટર આંબેડકરે જ્યારે કહ્યું કે પ્રતિનિધિત્વ કરવાનો એ સૌથી મોટો નાગરિકનો અધિકાર છે, નાગરિકતાનો મુદ્દો છે એ પ્રતિનિધિત્વ સાથે જોડાયેલો છે, અને એટલા માટે એમણે અલગ મતાધિકારની માગણી કરી હતી, કારણ કે તે વખતે બધા લોકોને મત આપવાનો અધિકાર નહોતો. આ સંદર્ભે મને એક નાનકડી એક પ્રસંગ યાદ આવી ગયો કે જો કોઈનામાં ચિનગારી જાગે છે રાજકીય શિક્ષણની, પછી ગરીબ કુટુંબમાંથી પણ આવે છે તો શું ફરક પડે છે? અને ત્યાં મને બાબા સાહેબની વાત સમજાય છે. એક છોકરી દલિત શક્તિ કેન્દ્રમાં આવી અને માંડ 4 ફૂટની છોકરી, 30 કિલો વજનની છોકરી, એના મમ્મી લગભગ 5.5 ફૂટના અને 80-90 કિલો વજનવાળા, અને અવાજ એટલો મોટો કે અડધું કેમ્પસ ગૂંજે એમના અવાજથી, અને કહેતા હતા કે માર્ટિનભાઈ આનામાં કપાળ જ નથી, ખબર નહીં આ શું કરવાની છે, અહીંયા મૂકી છે ને તમે એને શીખાડો જે શીખાડવું હોય તે. અને છોકરી બહુ ઓછું બોલતી હતી અને ભાગ્યે જ કોઈની જોડે વાત કરતી હતી. 2 મહિના પછી એ છોકરી ઘરે ગઈ અને એના 10 દિવસ બાદ એની મા આવ્યા એ છોકરીને લઈને, છોકરીને આમ હાથ પકડીને લઈ આવ્યા. હું મારું કંઈ કામ કરતો હતો અને મને કહે કે છોકરીને આગળ મૂકીને કહે કે તમે શું કરી નાખ્યું મારી દીકરી સાથે, અને હિપકે ચડી ગયા. એટલે મેં એમને શાંત પાડે કે શું થયું? માર્ટિનભાઈ, હું શરીરમાં કદાવર, મારો અવાજ આટલો મોટો, મારી ઊંચાઈ આવી, આ નાનું કુરકુરિયા જેવી છોકરી, હું પંચાયતમાં સભ્ય છું, ગ્રામ પંચાયતમાં સભ્ય. પંચાયતની મિટિંગમાં જવું એટલે બાકીના બધા સભ્યો ખુરશી પર બેસતા હતા અને હું પાથરણા પર, કોથળા પર નીચે બેસતી હતી. ક્યારે મેં વિરોધ નહોતો કર્યો. આ છોકરી દલિત શક્તિ કેન્દ્રમાંથી ઘરે આવી અને એક દિવસ હું જતી હતી પંચાયતની મિટિંગમાં, એટલે કે માં હું આવું છું તારી સાથે. એટલે મેં કહું ચાલ. અમે ત્યાં ગયા અને મારી આદત પ્રમાણે હું ત્યાં કોથળો નાખેલો હતો, એટલે હું બેસવા જતી હતી અને એણે કહ્યું કે માં ઊભી થા.
આ ખુરશી ખાલી છે ત્યાં બેસી જા. અને સોપો પડી ગયો. પંચાયતના બધા સભ્યો આમ આંખો કાઢીને જોવા લાગ્યા તો એણે કહ્યું કે હું દલિત શક્તિ કેન્દ્રમાંથી ભણેલી વિદ્યાર્થીની છું. કાયદો મને ખબર છે, તમારામાંથી કોઈને લડવું છે? નહીં બેટા, નહીં નહીં નહીં, અમે તો તારી માને વર્ષોથી સમજાવતા હતા કે બેન આ ખુરશી પર બેસો. હું જિંદગીમાં પહેલી વાર ખુરશી પર બેઠી. ત્યાર પછી આ દીકરી મને મંદિરમાં લઈ ગઈ, ગામના મંદિરમાં. SMS પહોંચી ગયો હતો મંદિરના પૂજારી કે પંચાયતમાં શું થયું છે, બાજુમાં જ છે. એટલે પૂજારી મહારાજ સામેથી આવ્યા મંદિરના ઓટલા પર અને કહે કે આવો બેન આવો, આ તો ભગવાનનું ઘર છે. જે લોકો ઓછું બોલે છે, જે લોકો દેખાવમાં ઠીંગણા છે, કદરૂપા છે, જેને આપણે કહીએ કે ભાષા એને બોલવાની સમજ નથી, એ લોકોને ગંભીરતાથી લેવાની ઘણી જરૂર છે. જે લોકો બોલે છે એમની તો આપણને ખબર પડી જાય છે કે શું બોલવા માંગે છે, પણ જે લોકો નથી બોલતા એમના અંતરમાં જે વાતો ધરવાયેલી છે એ ખબર નથી પડતી. મને બહુ જ આનંદ છે કે દલિત શક્તિ કેન્દ્રમાં 11,000 જેટલા વિદ્યાર્થી ભણીને ગયા. એમાંથી 7,500 આવી છોકરીઓ ભણીને ગઈ છે. અને એ પોતાના ગામમાં આપણી પાસે ઘણા એવા પ્રસંગો છે અને વાર્તાઓ છે કે જ્યાં આ છોકરીઓએ એવું કરી બતાવ્યું કે આઝાદીના 75 વર્ષમાં એ ગામમાં કોઈએ નથી કરી બતાવ્યું એવું. તમને બધાને મારી વાત સાંભળવા બદલ તમારો આભાર. અને આવા પાત્રો આપણા ફળિયામાં, આપણા ગામમાં પણ હશે. નિરાશ થવાની કોઈ જરૂર નથી. આવા પાત્રોને પ્રજ્વલિત કરીએ તો હું માનું છું કે આપણે જે પણ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માંગીએ છીએ, જય ભીમ કહીને, એ સાર્થક થશે. જય ભીમ.